ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ભણીશું ગ્રામરનો બીજો ટોપિકનું નામ છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, જેને તમે ગુજરાતીમાં કર્તરી અને કર્મણી પ્રયોગ કયો છો. બરોબર. હવે આ એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ કેવી રીતે આપણે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં ફેરવશું એ સમજવાનું છે, પણ એ પહેલા આપણે બીજી બધી ઘણી વસ્તુઓ પણ સમજવાની છે. એમાં હું એક વાક્ય અહીંયા સ્ક્રીન ઉપર લાવું છું. વાક્ય છે શી રાઇટ્સ અ સ્ટોરી. હવે સામાન્ય રીતે ઇંગ્લિશમાં કોઈ પણ એક વાક્યમાં સબ્જેક્ટ હોય અને પછી પ્રેડિકેટ હોય. સબ્જેક્ટ એટલે તો કર્તા. પ્રેડિકેટમાં શું આવે? તો કે પ્રેડિકેટમાં આવે ક્રિયાપદ, આવે વર્બ, જેને કહીએ આપણે ઇંગ્લિશમાં, ઓબ્જેક્ટ, અન્ય શબ્દો, ઘણું બધું આવે. હવે આ વાક્ય જે છે આપણે શી રાઇટ્સ અ સ્ટોરી, એમાં સબ્જેક્ટ છે જેને આપણે કર્તા કહીએ છીએ, એમાં વર્બ પણ છે જેને આપણે ક્રિયાપદ કહીએ છીએ, અને એમાં ઓબ્જેક્ટ પણ છે જેને આપણે કર્મ કહીએ છીએ. આટલી વસ્તુ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવા માટે આપણે જરૂર હોય છે. જોઈ લ્યો. સબ્જેક્ટ એટલે કર્તા, વર્બ એટલે ક્રિયાપદ, ઓબ્જેક્ટ એટલે કર્મ. આટલી વસ્તુઓ એમાં રહેવાની જ છે. હવે આપણે એ શીખવાનું છે કે જે આપણો સબ્જેક્ટ છે એ કેમ ખબર પડે, વાક્યમાં સબ્જેક્ટ શું છે, સબ્જેક્ટ એટલે કર્તા શું છે. બરોબર. તો ખૂબ સરળ છે. વાક્ય જે તમને આપેલું છે શી રાઇટ્સ અ સ્ટોરી, એ વાક્યને આપણે WHO એના વડે પ્રશ્ન પૂછવાનો છે આ વાક્યને, એટલે આપણને સબ્જેક્ટ મળશે. વાક્યને હુથી પ્રશ્ન પૂછતા તમને સબ્જેક્ટ એટલે કે કર્તા મળશે. હવે આ વાક્યને હુથી કેવી રીતે પ્રશ્ન પૂછવાનો? બરોબર. કંઈ નથી કરવાનું. હું લખ્યા બાદ સીધું જે ક્રિયાપદ છે એની બાજુ વળી જવાનું છે. ત્યાંથી તમારું પ્રશ્ન પૂછવાનું છે. હુ રાઇટ્સ અ સ્ટોરી, આ પ્રશ્ન થયો આપણો. હુ પછી તરત ક્રિયાપદ મૂકી દેવાનું. ક્રિયાપદ મૂકી દો એટલે પછી એના પછી જે અન્ય શબ્દ છે એ મૂકવાનું છે. હુ રાઇટ્સ અ સ્ટોરી. હવે આપણે હુ રાઇટ્સ અ સ્ટોરી પ્રશ્ન તો પૂછી લીધો. હવે વાક્યમાં વધ્યું શું? તો કે એક જ શબ્દ વધે છે અને એ છે શી. એ શી જે છે એ આપણો જવાબ છે. કારણ કે હુ થી જ્યારે પણ તમે પ્રશ્ન પૂછશો તો તમને નામ અથવા સર્વનામ મળશે. હું એમ કહું કે હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર, તો તમે ઇંગ્લિશ ટીચરનું નામ લખશો કે નામ બતાડશો. હુ ઇઝ યોર મેથ્સ ટીચર, તો તમે નામ જ આપશો ને. ઇંગ્લિશ ટીચરમાં તમે કહેશો વિલ્સન સર, મેથ્સ ટીચરમાં તમે કહેશો રાજેશ સર. હુ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ, તો તમે કહેશો સિસ્ટર ચંદ્રિકા. આ બધા નામ જ આવ્યા ને હુથી. નામ ન હોય તો વાક્યમાં સર્વનામ લખેલું હશે. આપણા વાક્યમાં નામ નથી, આ વાક્યમાં સર્વનામ છે. સર્વનામ શું છે? તો કે શી. એટલે આપણો જવાબ શું થયો? તો કે શી. એ શી જે છે એ આ વાક્યનું આપણે સબ્જેક્ટ છે. એ આપણે ખબર પડવી જોઈએ કે ભાઈ હુત વડે પ્રશ્ન પૂછતા તમને આ વાક્યનું સબ્જેક્ટ મળશે. સરસ. હવે આપણે મુદ્દાની વાત એ છે કે આપણે ઓબ્જેક્ટ ગોતવાનું છે. કર્મ. બરોબર છે. કર્મ કેવી રીતે ગોતવું? તો જેમ આપણે હુ થી પ્રશ્ન પૂછીએ છીએ તો આપણને સબ્જેક્ટ મળે છે, એવી જ રીતે આપણે આ જ વાક્યને વોટ થી પ્રશ્ન પૂછવાનો છે. વોટ વડે પ્રશ્ન પૂછતા તમને ઓબ્જેક્ટ મળશે. ઓબ્જેક્ટ એટલે આપણું કર્મ જે છે એ મળશે. વોટ થી અને પ્રશ્ન કેવી રીતે પૂછવો? તો વોટ લખ્યા પછી સીધું જે પહેલો જ શબ્દ છે આપણો એ સબ્જેક્ટ છે શી. ત્યાં જઈને એના પછી તરત ક્રિયાપદ છે ત્યાં અટકી જવાનું છે. બરોબર છે. આ યાદ રાખવાનું. વોટ થી જ્યારે પ્રશ્ન પૂછો તમે ત્યારે તમને કર્મ મળશે, ઓબ્જેક્ટ. વોટ થી સીધું જવાનું ક્યાં? તો કે વાક્યની શરૂઆત જે શબ્દથી થાય છે તે, એ તમારું હંમેશા કરતા જશે દર વખતે. વોટ પછી અહીંયા આવશે શી, અને ત્યાર પછીનો શબ્દ છે એ ક્રિયાપદ છે, રાઈટ.
બરોબર છે, તો એ રાઈટે અટકી જાજો. વોટ શી રાઇટ્સ, એવી રીતે તમારે પ્રશ્ન પૂછવાનો થશે. એનો જવાબ શું મળશે? તો આપણી પાસે એક જ શબ્દ હવે જવાબ માટે રહે છે, અ સ્ટોરી. એટલે અ સ્ટોરી જે છે એ તમારો જવાબ થશે, અને અ સ્ટોરી જે છે એ આપણું વાક્યમાં ઓબ્જેક્ટ થશે, જેને આપણે કર્મ પણ કહીએ છીએ. એટલે આ થયું કર્તા અને કર્મ ગોતવાની વિધિ. સરળ છે. હું થી પ્રશ્ન પૂછો, તમને સબ્જેક્ટ મળશે, જેને આપણે કર્તા કહીએ છીએ. વોટ થી પ્રશ્ન પૂછશો તો તમને કર્મ મળશે, અને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ. અને હવે આપણે આમાં આગળ વધીશું, કેવી રીતે એક્ટિવમાંથી પેસિવ ફેરવાય. આ મહત્વની વાત હતી. મેઇન તો ઓબ્જેક્ટ કેવી રીતે ગોતવું એ છે. નિયમો સમજીએ એક્ટિવ એન્ડ પેસિવ વોઇસના, કેવી રીતે આપણને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું છે. નિયમ નંબર 1. નિયમ નંબર 1 છે ઓબ્જેક્ટ ચેન્જીસ ટુ સબ્જેક્ટ. આપણે જે વાક્ય લખેલું હતું, શી રાઇટ્સ અ સ્ટોરી, એમાં ઓબ્જેક્ટ હતું સ્ટોરી. તમારો જે જવાબ છે એ સ્ટોરીથી શરૂઆત થશે. એ જવાબની કર્મ જે છે એ કર્તાના સ્થાને આવી જાય. ધેટ ઇઝ ઓબ્જેક્ટ ચેન્જીસ ટુ સબ્જેક્ટ. પછી રૂલ નંબર 2 છે ફોર્મ ઓફ ટુ બી. ફોર્મ ઓફ ટુ બી એટલે ટુ બી ના રૂપ વાપરવાના છે. હવે ટુ બી ના રૂપો કયા કયા છે એ તમારે યાદ રાખવાના છે. કે જો તમારું વાક્ય વર્તમાન કાળ હોય તો એમ, ઇઝ અને આર, અને જો ભૂતકાળ હોય તો વોઝ અને વર. આ યાદ રાખવાનું છે તમારે. રૂલ નંબર 2 એ છે ટુ બી ના રૂપો. રૂલ નંબર 3 પાસ્ટ પાર્ટિસિપલ છે. ક્રિયાપદનું ભૂતકૃદંત કરવું. પાસ્ટ પાર્ટિસિપલ ઓફ વર્બ એટલે ક્રિયાપદ, એનું ભૂતકૃદંત રૂપ તમારે મૂકવાનું રહેશે. એ રૂલ નંબર 3 છે. ત્યારબાદ રૂલ નંબર 4 જોઈ લ્યો. પ્રેપોઝિશન બાય લગાડવાનું છે તમારે. બાય લખી દેવું છે ભૂતકૃદંત બનાવ્યા પછી. એને પ્રેપોઝિશન કહેવાય બાયને, એ લગાડવાનું છે. અને પાંચમું જે પેલો નિયમ છે એનું ઉલટું થશે. રૂલ નંબર 5 તો કે છે કે સબ્જેક્ટ ચેન્જીસ ટુ ઓબ્જેક્ટ. હવે કર્તા જે છે એ કર્મના સ્થાને જશે. જેમ કર્મ કર્તાનું સ્થાન લીધું એમ કર્તા કર્મના સ્થાને વયું જશે. એ તમારે યાદ રાખવાનું છે. હવે એવી જ રીતે આપણે આ 5 નિયમોને ધ્યાનમાં રાખીને આપણે હવે એક વાક્ય લખશું ઉદાહરણ તરીકે, અને કેવી રીતે એ ફરે છે એક્ટિવમાંથી પેસિવમાં એ આપણે જોશું. સેમ વાક્ય જ આપણે પહેલા લખ્યું, શી રાઇટ્સ અ સ્ટોરી. હવે આને આપણે શીખી લીધું, બરોબર, કેવી રીતે એનું કર્તા મળે, કેવી રીતે કર્મ મળે. હવે આ વાક્યમાં કર્મ શું છે? વોટ થી પ્રશ્ન આપણે પૂછેલો. વોટ થી પ્રશ્ન પૂછતા આપણને શું જવાબ મળેલો? તો કે અ સ્ટોરી. વોટ શી રાઇટ્સ? તો કે અ સ્ટોરી. અ સ્ટોરી જે છે એ કર્મ છે. એ કર્મ જે છે એ આગળ આવશે નિયમ પ્રમાણે કર્તાના સ્થાને. એટલે તમારો જવાબ અ સ્ટોરી થી ચાલુ થશે. હવે અ સ્ટોરી જે છે એ એક વચન છે. એક વચન છે ને આપણે ટુ બી નું રૂપ વાપરવાનું છે. હવે આ વાક્ય જે છે શી રાઇટ્સ અ સ્ટોરી, એ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. હવે અ સ્ટોરી એક વચન હોવાથી તમારે ટુ બી નું રૂપ વાપરવાનું છે વર્તમાન કાળનું. હવે ટુ બી નું રૂપ એક વચન હોય તો ઈઝ આવશે, બહુવચન હોય તો આર આવશે. આ ફક્ત સાદા વર્તમાન કાળ માટે જ છે. એટલે તમારે અ સ્ટોરી થી જવાબ ચાલુ કરવાનો છે. અને અ સ્ટોરી એક વચન છે એટલે આપણે જવાબમાં આવશે અ સ્ટોરી ઇઝ. એ આપણો જવાબની શરૂઆત થશે એવી રીતે. પછી કરવાનું છે ક્રિયાપદનું ભૂતકૃદંત. ભૂતકૃદંત શું છે? ક્રિયાપદનું ક્રિયાપદ છે રાઈટ. રાઈટ નું ભૂતકૃદંત લખવાનું છે. સમજજો વિદ્યાર્થીઓ, ભૂતકૃદંત એટલે ત્રીજો રૂપ, V3 જેને આપણે કહીએ, વર્બ 3. પેલું તો કે વર્તમાન કાળ રૂપ હોય રાઈટ, આનું જ ભૂતકાળ થશે રોટ, WROTE. અને આપણે જવાબમાં લેવાનું છે ભૂતકૃદંત ત્રીજો રૂપ વર્બનો ક્રિયાપદનો, એનું શું થશે? રિટન, WRITTEN. A story is written. જેવું ભૂતકૃદંત લખી દો એટલે બાય લખવાનું છે, સીધું બાય લગાડી દેવાનું, રિટન બાય. પછી પાંચમો નિયમ છે કર્તા એ કર્મના સ્થાને જશે. કર્તા શું છે આપણા વાક્યમાં? તો કે શી
હવે આ સર્વનામ છે શી, એ જ્યારે કર્મને સ્થાને જશે ત્યારે શી નો જવાબ થઈ જશે હર. આ યાદ રાખવાનું છે. સર્વનામો બદલશે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો ત્યારે. જોઈ લ્યો, અ સ્ટોરી એ આપણું કર્મ છે જે કર્તાના સ્થાને આવી ગયો. અ સ્ટોરી એક વચન છે, વાક્ય વર્તમાન કાળમાં આપેલું છે એટલે ઇઝ લખેલું છે. અ સ્ટોરી ઇઝ. ત્યાર પછી ભૂતકૃદંત રૂપ બનાવ્યું તો કે રિટન ક્રિયાપદનું. ત્યારબાદ ક્રિયાપદ પ્રેપોઝિશન બાય લગાડવામાં આવેલું છે ભૂતકૃદંત બની ગયા પછી. અને શી જે છે એનો જવાબ પેસિવમાં લખો છો ત્યારે હર બનશે. એ તમારે યાદ રાખવાનું. આ 5 નિયમો તમને યાદ રહીએ એટલે એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે વાક્ય બને છે એ તમને ખ્યાલ આવી જશે. હવે આપણે કરશું તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ફક્ત સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જ વાક્યો આપણે અત્યારે એક્સરસાઇઝમાં કરશું. સાદો વર્તમાન કાળ, આ યાદ રાખજો તમે. સાદો વર્તમાન કાળ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એના જ ફક્ત આપણે વાક્ય અત્યારે ભણશું. તમારે જવાબમાં ઇઝ અથવા આર એ તમારે યાદ રાખવાનું છે. એ ઇઝ અથવા આર કેવી રીતે આવશે તો કે જો તમારું ઓબ્જેક્ટ જે છે કર્મ એ સિંગ્યુલર છે, સિંગ્યુલર એટલે એક વચન, તો તમારા જવાબમાં ઇઝ આવશે. જો એ પ્લુરલ છે, બહુવચન, તો તમારા જવાબમાં આર આવશે. એ યાદ રાખવાનું છે તમારે. જોઈ લ્યો અહીંયા એક્ટિવ વોઇસ નું પહેલું વાક્ય લખીએ. શી ઇટ્સ એન એપલ એવરી ડે. બરોબર છે. હવે આપણે નિયમ મેં પેલા તમને શીખવાડ્યું કે કેવી રીતે કર્તા અને કર્મ મળશે. કર્તા એટલે સબ્જેક્ટ અને કર્મ એટલે ઓબ્જેક્ટ. આપણા નિયમ પહેલો નિયમ છે ઓબ્જેક્ટ ચેન્જીસ ટુ સબ્જેક્ટ. એટલે ઓબ્જેક્ટ આ વાક્યનું ગોતવાનું છે આપણે. ઓબ્જેક્ટ ગોતવા માટે વોટ થી પ્રશ્ન પૂછવાનો છે. તમે વોટ થી પ્રશ્ન પૂછશો એટલે તમને ઓબ્જેક્ટ મળશે. વોટ થી પ્રશ્ન પૂછો એટલે સીધું આગળ વયું જવાનું. વોટ પછી આગળનો જે પહેલો જ શબ્દ છે વાક્યનો એ શબ્દ તમારે એના વોટ પછી લગાડી દેવાનો છે. વોટ શી, અને એના પછી ક્રિયાપદ આવશે. ક્રિયાપદ છે ઇટ્સ, એટલે વોટ શી ઇટ્સ, અને અહીંયા પ્રશ્નાર્થ કરી દેવાનો. તો એનો જવાબ શું આવે? શું ખાય છે દરરોજ? વોટ શી ઇટ્સ. વોટ શી ઇટ્સ, તો જવાબ આવશે એન એપલ. તો આપણું ઓબ્જેક્ટ શું થયું? એન એપલ. એ આપણું ઓબ્જેક્ટ બને છે. એટલે એનાથી તમારો જવાબ ચાલુ થશે, એન એપલ. હવે એન એપલ, એપલ છે એ એક વચન છે. એક વચન હોવાથી આપણે, મેં તમને પહેલા જ કીધું કે ટુ બી ના રૂપ તરીકે કાં ઇઝ મૂકવાનું છે કાં આર મૂકવાનું છે. એક વચન હશે તો તમારે ઇઝ નો ઉપયોગ કરવાનો છે. બહુવચન હશે તો તમારે આર નો ઉપયોગ કરવાનો. એપલ એક વચન હોવાથી આપણે ઇઝ લખશું, એન એપલ ઇઝ. ત્યારબાદ ક્રિયાપદ જે છે ઈટ, એનું ભૂતકૃદંત થશે ઈટન. પછી બાય લગાડી દો તરત જ. ત્યાર પછી તમારે જે કર્તા છે એ પાછળ વયું જશે, એ શી છે એ કર્મના સ્થાને જશે એટલે હર થશે. અને અહીંયા એક વધારાનો શબ્દ છે એવરી ડે. એ એવરી ડે ને આપણે છેલ્લે જ રાખશું. જોઈ લ્યો જવાબ. અહીંયા પેસિવ વોઇસ છે, આ એનો જવાબ આવશે એન એપલ. એ આપણું કર્મ છે એ આગળ આવી ગયું, એક વચન હોવાથી ઇઝ લગાડ્યું. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંત ઈટ નું થઈ ગયું ઈટન. પછી તરત પ્રેપોઝિશન બાય લગાડ્યું, પછી શી નું જવાબ થઈ ગયો હર, અને છેવટે એવરીડે વધારાનો જે શબ્દ છે એને ત્યાં જ રાખી દીધો. આ યાદ રાખવાનું છે. ત્યાર પછી બીજું વાક્ય જોઈએ, ધે રાઇટ અ લેટર. આમાં ઓબ્જેક્ટ વોટ થી તમે પ્રશ્ન પૂછો વાક્યને, વોટ ધે રાઇટ, તો જવાબ મળશે અ લેટર. એટલે અ લેટર છે એનાથી તમારો જવાબ શરૂઆત થશે. એ ઓબ્જેક્ટ છે જે સબ્જેક્ટના સ્થાને ગયું. લેટર એક વચન હોવાથી ઇઝ લગાડવાનું છે. રાઇટ નું થઈ જશે રિટન. ત્યારબાદ તરત બાય લગાડીને ધે જે છે એનો જવાબ પેસિવ વોઇસમાં ધેમ થશે. જો અ લેટર ઇઝ રિટન બાય ધેમ. ત્યાર પછી ત્રીજું વાક્ય જુઓ, હી ફોરગેટ્સ ધ કીઝ ઓફ ધ કાર. હવે આમાં ઓબ્જેક્ટ ગોતવાનું છે. વોટ થી પ્રશ્ન પૂછવાનો છે અને પહેલા બે શબ્દો એના પછી મૂકી જ દેવાના છે. વોટ હી ફોરગેટ્સ, અહીંયા અટકી જાઓ. એના પછીનો જ જે શબ્દ હશે ને એ એનો જવાબ હશે, એ ઓબ્જેક્ટ હશે. ઓબ્જેક્ટ શું છે? તો કીઝ, ચાવી. ચાવી ભૂલી ગયો એ કારની. ધ કીઝ એ તમારો ઓબ્જેક્ટ છે. હવે ધ કીઝ છે એ બહુવચન છે, પ્લુરલ છે. એટલે આગલા બે જવાબમાં આપણે ઇઝ લગાડ્યું, અહીંયા આપણા જવાબમાં
આર થશે. ધ કીઝ ઓફ ધ કાર આર. આખું કીઝ ઓફ ધ કાર તમે ઓબ્જેક્ટ તરીકે લીધું છે. કીઝ બહુવચન હોવાથી તમારે આર લગાડવાનું છે. ત્યાર પછી ફોરગેટ નું થઈ જશે ફોરગોટન, એનું ભૂતકૃદન છે. ત્યારબાદ તમારે બાય લગાડવાનું છે અને હી નું હિમ થશે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ધ કીઝ ઓફ ધ કાર આર ફોરગોટન બાય હિમ. હજી એક વાક્ય લઈએ. આઈ કલેક્ટ બુક્સ ફ્રોમ ધેમ. આઈ કલેક્ટ બુક્સ. વોટ વડે પ્રશ્ન પૂછો તો કેમ પ્રશ્ન પૂછાશે? વોટ આઈ કલેક્ટ. તો જવાબ શું આવશે? બુક્સ. બુક્સ એ તમારો જવાબ છે ઓબ્જેક્ટમાં. બુક્સ લખેલું છે તો એ બુક્સ છે એ પાછું બહુવચન છે. એટલે બહુવચન હોવાથી બુક્સ થી જવાબ લખશું, પણ ત્યારે આપણો જવાબમાં આર આવશે. બુક્સ આર. ત્યારબાદ ભૂતકૃદંત બનાવવાનું છે ક્રિયાપદનું. કલેક્ટ. કલેક્ટ નું થઈ જશે કલેક્ટેડ. ત્યારબાદ તરત આપણે બાય લગાડવાનું. કલેક્ટેડ બાય. આઈ નું થઈ જશે મી. ફ્રોમ ધેમ વધારાના શબ્દો છે એ ફ્રોમ ધેમ છેલ્લે જ રહી જશે. બુક્સ આર કલેક્ટેડ બાય મી ફ્રોમ ધેમ. વી બાય મિલ્ક ફ્રોમ ધ શોપ. વી બાય મિલ્ક ફ્રોમ ધ શોપ. વોટ વડે પ્રશ્ન પૂછશો તો તમારો જવાબ આવશે મિલ્ક. મિલ્ક દૂધ ગણી ન શકાય એટલે એક વચન જ રહેશે. તો મિલ્ક પછી તરત તમારે લગાડવાનું છે ઇઝ. મિલ્ક ઇઝ. બાય જે ભૂત ક્રિયાપદ છે એનું ભૂતકૃદંત બનાવવાનું છે. બાય નું ભૂતકૃદંત બનશે બોટ. મિલ્ક ઇઝ બોટ. ત્યારબાદ બાય એ બી વાય છે અને બી યુ વાય એ ક્રિયાપદ છે, એનું બોટ બન્યું. ત્યારબાદ આપણે બાય લગાડીએ છીએ. પછી વી ની જગ્યાએ પેસિવ વોઇસમાં અસ થઈ જશે. ફ્રોમ ધ શોપ વધારાનું છે એ વધારાનું છેલ્લે રાખી દેવાનું. યુ બ્રિંગ ધ વેજીટેબલ્સ ફ્રોમ ધ માર્કેટ. વોટ થી પ્રશ્ન પૂછો એટલે તમને જવાબ મળશે વેજીટેબલ્સ. વેજીટેબલ્સ બહુવચન છે એટલે વેજીટેબલ્સ પછી તરત તમારે આર લગાડવાનું છે. વેજીટેબલ્સ આર. બ્રિંગ જે છે એનું થઈ જશે બ્રોટ. બાય યુ ફ્રોમ ધ માર્કેટ. જોઈ લેજો. વેજીટેબલ્સ આર બ્રોટ. બ્રોટ થયું એ ભૂતકૃદંત થયું. ત્યારબાદ બાય લગાડ્યું. ત્યારબાદ યુ જે છે એ એક્ટિવ વોઇસમાં પણ યુ છે અને પેસિવ વોઇસમાં પણ એ યુ જ રહેશે. બાકી બધા સર્વનામો ફરશે. જેમ આપણે લખ્યું ને શી નું હર કર્યું, ધે નું ધેમ થયું, આઈ નું મી થઈ ગયું, વી નું અસ થઈ ગયું, એ પણ યુ જે છે એનું યુ જ રહી જશે. હવે હજી એક વાક્ય જોઈએ. હી ડ્રાઈવ્સ ધ કાર વેરી ફાસ્ટ. હવે આપણી પાસે વોટ થી પ્રશ્ન પૂછશું તો જે આપણને કર્મ મળશે ઓબ્જેક્ટ આમાં છે કાર. તો કાર તો સિંગ્યુલર થયું એક વચન એટલે તમારે કાર પછી ઇઝ લગાડવાનું રહેશે. ધ કાર ઇઝ. ડ્રાઈવ જે છે એનું ભૂતકૃદંત બનાવવાનું છે. ડ્રાઈવ નું ભૂતકૃદંત છે ડ્રીવન. એસ કાઢીને એન લગાડવાનું છે. બાય હી આવ્યું પહેલી વાર આપણી પાસે. હી નું હિમ થઈ જશે. ઉપર પણ હી ફોરગોટ આવ્યું હતું એનું હિમ કર્યું હતું. એવી જ રીતે અહીંયા પણ હી નું હિમ થઈ જશે. ધ કાર ઇઝ ડ્રીવન બાય હિમ વેરી ફાસ્ટ. જોશું સાદા વર્તમાન કાળના એક્ટિવ વોઇસમાં. સીમા ડ્રોઝ અ નાઇસ પિક્ચર. હવે સર્વનામ નથી, નામ આવ્યું સીમા. બરોબર. નામ જે છે એ એક્ટિવ વોઇસમાં જે નામ હશે એ જ પેસિવ વોઇસમાં પણ નામ થશે. સર્વનામો ફરે છે, નામ ફરતા નથી. અને સીમા જે છે એ સીમા જ રહેશે જવાબમાં. સીમા ડ્રોઝ અ નાઇસ પિક્ચર. તો તમારું ઓબ્જેક્ટ જે છે એ અ નાઇસ પિક્ચર છે. હવે એ નાઇસ પિક્ચર એ તમારે જવાબની શરૂઆત થશે એનાથી. નાઇસ પિક્ચર એક વચન છે એટલે એમાં ઇઝ આવશે. ડ્રો જે છે એ તમારું ક્રિયાપદ છે. એ ડ્રો નું ભૂતકૃદન કરવાનું છે એ થઈ જશે ડ્રોન. નાઇસ પિક્ચર ઇઝ ડ્રોન. ત્યાર પછી તરત બાય લગાડવાનું અને સીમા.
જે સબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટના સ્થાને વહી જશે. એવી જ રીતે બીજા પણ વાક્યો છે, આગળ જોઈએ આપણે. મુકેશ સિંગ્સ નાઇસ સોંગ્સ. તો તમારો જવાબ શું આવશે? ઓબ્જેક્ટ છે નાઇસ સોંગ્સ. નાઇસ સોંગ્સ જે છે, સોંગ્સ આવ્યું. સોંગ્સ જે છે એ ભૂત પ્લુરલ છે, જેને આપણે બહુવચન કહીએ છીએ. એટલે જવાબમાં આર લગાડવાનું છે, ટુ બી નું રૂપ. નાઇસ સોંગ્સ આર, પછી સિંગ નું ભૂત કૃદંત સંગ થશે, બાય મુકેશ. ત્યાર પછી આગળ જોઈએ. રવિ રાઇટ્સ ધ આન્સર ઇન ધ બુક. વોટ થી પ્રશ્ન પૂછશો તો તમને જવાબ મળશે ધ આન્સર. ધ આન્સર જે છે એ એક વચન છે. આન્સર એક વચન હોવાથી જવાબમાં ઇઝ લગાડવાનું, ટુ બી નું રૂપ. ધ આન્સર ઇઝ, રાઇટ નું ભૂતકૃદંત રિટર્ન થશે, બાય રવિ. આન્સર ઇઝ રિટન બાય રવિ. પછી આગળ જોઈએ. કિરણ ડેકોરેટ્સ ધ રૂમ્સ. હવે આમાં તમે જુઓ તો ઓબ્જેક્ટ તમને મળશે ધ રૂમ્સ. કિરણ ડેકોરેટ્સ ધ રૂમ્સ. હવે કિરણ ડેકોરેટ્સ ધ રૂમ્સ માં ઓબ્જેક્ટ ધ રૂમ્સ છે. ધ રૂમ્સ છે પ્લુરલ છે, બહુવચન, એટલે આર આવશે. ડેકોરેટ નું ઈડી લગાડ દેવાનું છે, બાય કિરણ. ત્યાર પછી આકાશ સિલેક્ટ્સ ધ ન્યૂ કાર. ઓબ્જેક્ટ છે ધ ન્યૂ કાર, એક વચન છે એટલે ઇઝ લાગશે. સિલેક્ટ નું સિલેક્ટેડ ઈડી થઈ જશે, બાય આકાશ. ધ ન્યૂ કાર ઇઝ સિલેક્ટેડ બાય આકાશ. ત્યાર પછી બીજો વાક્ય જોઈએ. મીના ટેક્સ ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. તો આમાં ઓબ્જેક્ટ છે ધ ફ્લાવર્સ. ધ ફ્લાવર્સ તમારું ઓબ્જેક્ટ છે, એ બહુવચન છે. બહુવચન હોવાથી આપણે આર લગાડશું. ધ ફ્લાવર્સ આર, ટેક નું ભૂતકૃદંત ટેકન બાય મીના. વધારાના શબ્દો છે એ તેમાં લગાડી દેવાના છે. ધ ફ્લાવર્સ આર ટેકન બાય મીના ફ્રોમ ધ ગાર્ડન. ધ ટીચર સિલેક્ટ્સ ધ મોનિટર. ટીચર મોનિટર ની પસંદગી કરે છે. ઓબ્જેક્ટ છે ધ મોનિટર, એનાથી જવાબ ચાલુ થશે, ધ મોનિટર. ત્યાર પછી ઇઝ લગાડવાનું છે. સિલેક્ટ નું થઈ જશે સિલેક્ટેડ બાય ધ ટીચર. ધ મોનિટર ઇઝ સિલેક્ટેડ બાય ધ ટીચર. હવે તમારે શું યાદ રાખવાનું છે? આ બધું તમે યાદ રાખી લેશો, બરોબર? 5 નિયમો છે એ વ્યવસ્થિત યાદ રાખશો એટલે તમને ક્યારેય એક્ટિવ પછી ભૂલાશે નહીં. કારણ કે સાદો વર્તમાન કાળ હોય કે સાદો ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ હોય, વાક્યની રચના તો એમ જ રહેશે. ફક્ત ફેરફાર ક્યાં થશે તો કે વર્તમાન કાળમાં તમે બધા જવાબમાં ઇઝ ને આર લખો છો. ઇઝ ક્યારે? તો કે તમારું ઓબ્જેક્ટ જે છે કર્મ એ એક વચન હોય તો. આર ક્યારે? તો કે બહુવચન હોય ત્યારે. ભૂતકાળમાં એ ઇઝ ને આર ની બદલે વોઝ વર કરી નાખવાનું છે. બાકી નિયમો આજ બધા રહેશે. હવે આપણે થોડાક જે તમારે હોમવર્કમાં છે, આ બધા વાક્યો હોમવર્કમાં છે તમારા. એટલે તમારે આ બધી સ્લાઇડ લખી લેવાની છે. ને આ જે હોમવર્કના વાક્ય છે દરેકના જવાબ લખી લેવાના છે હોમવર્કમાં. જ્યારે આપણી સ્કૂલ શરૂઆત થશે ત્યારે આ બધા હોમવર્કના વાક્ય હું ચેક તમારા સ્કૂલમાં કરી લેશું આપણે, જે દી સ્કૂલ ચાલુ થાય ત્યારે. પણ એ બધું તમારે તમારી ગ્રામરની નોટબુકમાં લખી લેવાનું રહેશે. એટલે તમારે એ યાદ રાખવાનું રહેશે, જેથી કરીને તમે એનું કામ ચાલુ રાખો. અને બધું લખી લેવાનું છે. હજી પણ જો કોઈ ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ બટન દબાવી દેજો, જેથી કરીને જ્યારે પણ હું નવો વિડીયો ચડાવું તો તમને એમાં નોટિફિકેશન આવી જશે.